હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત ગૌણ સેવા પસંદગી વર્ગ 3ની અંદર ગ્રુપ એ અને બીની જે સીસીની એક્ઝામ લેવાની છે તેના નવા સિલેબસ મુજબના આપણે વિજ્ઞાનના થોડાક પ્રશ્ન જોઈશું. તેનો આપણે અભ્યાસક્રમ જોઈએ વિજ્ઞાનનો. તેમાં 14 મુદ્દા છે, તેમાંથી પ્રશ્ન તેઓ કાઢી શકે છે. 14 મુદ્દા આપણે જોઈએ. પહેલો મુદ્દો છે પરમાણુનું બંધારણ અને અણુઓ. બીજું છે ગતિ, બળ અને ગતિના નિયમો. ત્રીજું ગુરુત્વાકર્ષણ બળ. ચોથું કાર્ય અને ઉર્જા. પાંચમું ધ્વનિ. છઠ્ઠું પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. સાતમું વિદ્યુત અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આઠમું એસિડ, બેઝ અને ક્ષાર. નવમું ધાતુઓ અને અધાતુઓ. 10મું સજીવો, પાયાનો એકમ અને પેશીઓ. 11મું જૈવિક ક્રિયાઓ. 12મું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. 13મું સૂક્ષ્મજીવો અને મિત્ર અને શત્રુ. 14મું વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. પ્રશ્ન પહેલો, પરમાણુનું કેન્દ્ર કયા કણોમાં આવેલું છે? તો પેલું છે જવાબ પ્રોટીન અને ન્યુટ્રોનની અંદર પરમાણુ કેન્દ્રના કણો જોવા મળે છે આપણને. પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહે છે, જેમાં પ્રોટોન ઘન વીજભારી અને ન્યુટ્રોન તટસ્થ હોય છે. પ્રશ્ન 2, ન્યૂટનની ગતિનો કયો નિયમ જડત્વનો નિયમ તરીકે ઓળખાય છે? તો જવાબ છે એ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે તે પદાર્થ પોતાની મેળવેલ સ્થિતિ બદલી શકતો નથી, જેને જડત્વનો નિયમ આપણે કહી શકીએ છીએ. પ્રશ્ન 3, પૃથ્વીની સપાટી પર મુક્ત પતન કરતા પદાર્થનો વેગ કેટલો હોય છે ગુરુત્વીય પ્રવેગ જી મુજબ? જોઈએ તો જવાબ છે 9.8 મીટર સેન્ટીમીટરનો વર્ગ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ અંદાજે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આપણે છે. પ્રશ્ન 4, કાર્યનો એસઆઈ એકમ કયો છે? તો જવાબ છે કાર્યનો એસઆઈ એકમ જૂલ છે, જે બળ અને સ્થાનાંતર ગુણાકારથી કાર્ય બને છે, જેનો એકમ જૂલ છે. બળ અને સ્થાનાંતરના જે ગુણોત્તર હોય તેના બધાના એકમ આપણે જોઈએ તો જૂલ હોય છે. પ્રશ્ન 5, શ્રાવ્ય ધ્વનિ તરંગોની આવૃત્તિ મર્યાદા કેટલી હોય છે? તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી હોય છે. માનવ કાન આ આવૃત્તિના ધ્વનિને સાંભળી શકે છે. પ્રશ્ન 6, વાહનોના પાછળના દ્રશ્યો જોવા માટે કયા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો બહિર્ગોળ અરીસો. તે નાનું અને સીધું પ્રતિબિંબ આપે છે, જેથી વિશાળ દ્રશ્ય ક્ષેત્ર મળે છે. પ્રશ્ન 7, વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમીમીટર. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ એમીમીટરના માપવા એમીમીટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 8, એસિડ સ્વાદે કેવા હોય છે અને તે ભૂરા લિટમસ પત્ર પર શું અસર કરે છે? તો ખાટા હોય છે અને ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એસિડ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયન H+ હોય છે. પ્રશ્ન 9, નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? સાચો જવાબ છે પારો, મર્ક્યુરી. જે પારો છે એકમાત્ર એવી ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે પ્રચલિત હોય છે. નોંધ, બ્રોમિન પ્રવાહી અધાતુ છે. પ્રશ્ન 10, કોષના પાવરહાઉસ એટલે શક્તિઘર તરીકે કયા અંગિકાનો ઓળખાય છે? તો જવાબ છે કણાભસૂત્ર. તે કોષ માટે એટીપીના સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 11મો, માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગ દ્વારા થાય છે? તો જવાબ છે મૂત્રાપિંડ એટલે કિડની કહીએ આપણે તેને. કિડનીથી રક્તમાંથી નકામા ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને અલગ કરે છે. પ્રશ્ન 12, રવિ પાક વિન્ટર ક્રોપની સિઝન કઈ ગણવામાં આવે છે? તો ઓક્ટોબરથી માર્ચ સુધી છે, તેને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ તે દિવસોની અંદર. તેમાં ઘઉં, ચણા, વટાણા વગેરે જેવા રવિ પાકો શિયાળામાં ઉગાડવામાં આવે છે. પ્રશ્ન 13મો, દૂધમાંથી દહીં બનવાની ક્રિયા કયા બેક્ટેરિયા ઉપર આધારિત છે? તો છે લેક્ટોબેસિલસ. આ બેક્ટેરિયા દૂધને દહીંમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. 14મો પ્રશ્ન,
વનસ્પતિ અને પ્રાણીઓના રક્ષણ માટે કયું ક્ષેત્ર સુરક્ષિત વિસ્તાર ગણાય છે? જવાબ છે વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. તે લુપ્તપ્રાય પ્રાણીઓના સંરક્ષણ માટે બનાવાય છે. પ્રશ્ન 15મો, વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? તો જે ઓપ્શન એ છે સ્કર્વી, તે રોગ થાય છે. તેમાં લીંબુ, નારંગી જેવા ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી ભરપૂર માત્રામાં મળતું હોય છે. ક્વેશ્ચન 16, પૃથ્વી પરનો પાણીઓ એટલે ઓઝોન સ્તર પૃથ્વીના કયા કિરણોનું શોષણ કરે છે? તો જવાબ છે અતિબેંબીણીય કિરણો એટલે યુવી. ઓઝોનના સ્તર પૃથ્વી પર સજીવોને યુવી કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. પ્રશ્ન 17મો, માનવ રુધિર જૂથ એટલે બ્લડ ગ્રુપ્સની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે કાર્લ એન્ડરસેનને. તેમને એ બી અને ઓ રુધિર જૂથોને શોધી કાઢ્યા હતા. પ્રશ્ન 18મો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિ કયા વાયુ વાપરે છે? તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં વનસ્પતિ ખોરાક બનાવતી વખતે CO2 ગ્રહણ કરે છે અને O2 એટલે ઓક્સિજન બહાર કાઢે છે, મુક્ત કરે છે. પ્રશ્ન 19મો, સોડિયમ ધાતુને કયા પ્રવાહીમાં ડુબાડીને રાખવામાં આવે છે? સાચો જવાબ છે કેરોસીન. જે સોડિયમ અત્યંત સક્રિય હોવાથી હવા અને પાણીના સંપર્કમાં આવતા જ આગ પકડે છે, તેથી તેને કેરોસીનમાં રખાય છે. પ્રશ્ન 20મો, નેપિસિલિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? સાચો જવાબ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તે પ્રથમ એન્ટીબાયોટિક દવા હતી. પ્રશ્ન 21મો, પદાર્થના જથ્થાનો SI એકમ કયો છે? તો મોલ. પદાર્થનો જથ્થો છે તેનો SI એકમ મોલ છે. રસાયણશાસ્ત્રમાં પરમાણુ કે અણુઓની સંખ્યા માપવા મોલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 22મો, માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટ સ્કેલ પર કેટલું હોય છે? તો જવાબ છે 97.6 ફેરનહીટ અથવા સેલ્સિયસમાં આપણે જોઈએ તો 37 સેલ્સિયસ આ સ્વસ્થ માનવ શરીરનું સરેરાશ તાપમાન હોય છે. પ્રશ્ન 22ની અંદર માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટ પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ, રિપીટ છે, તેથી આપણે પ્રશ્ન 23મો લઈએ. સાર્વત્રિક ગૌરવાક્ષણ અચળાંક એટલે કે આપણે યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ એટલે G નું મૂલ્ય કોણે શોધ્યું હતું? તો હેનરી કેવેન્ડિશ. તેમણે પ્રયોગ દ્વારા Gનું મૂલ્ય નક્કી કર્યું હતું. પ્રશ્ન 24મો, લોહ તત્વો એટલે આયરનની ઉણપથી માનવીમાં કયો રોગ થાય છે? તો એનિમિયા. લોહીમાં હિમોગ્લોબિનની ઉણપથી એનિમિયા જેવો રોગ થાય છે. પ્રશ્ન 25મો, સૂર્યના પ્રકાશમાં કુલ કેટલા રંગો છુપાયેલા હોય છે? તો સાચો જવાબ છે 7, જેને આપણે જાનીવાલી પિનારા જેવું આપણે સૂત્રથી ઓળખીએ છીએ. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. પ્રિઝમમાંથી પસાર થતા શ્વેત પ્રકાશમાં 7 રંગોની વિભાજિત થાય છે. જે પ્રિઝમ હોય એનાથી પ્રકાશ કરીએ સૂર્યપ્રકાશને તો 7 રંગોમાં આપણે વિભાજિત થાય છે. જાનીવાલી પિનારા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.